તો અમારા ડેલામાં કાયમી માટે પાણી ભરાય ગટરનું અને સંડાસ ને બનાસ ને બધું આવે અંદર. અમારે પીવાના ટાંકામાં પાણી અંદર વહી જાય છે. એમાં અમારે રહેવું કેમ? અમારે બકાલા લેવા જવું તો અમારે વિચાર કરવો, છોકરાને મૂકવા જવું તો વિચાર કરવું, અમારે નીકળવું કે તમે મહેરબાની કરીને આની પર આવીને અમારે ગટર સાફ સરખું કરાવી દો, તમારી મહેરબાની. આમાં ડોલેથી ઉલેથી તો એ થાય સવારે ત્યાં નીકળે. અમારે 10 વાગ્યા સુધી જણું બિચારા કામે વયા જાય, કોઈ ઘરે હોય નહીં, અમે બાયું ઘરે હોય. આમાં શું કરવું? અમારે વરી જાણું નથી કામેથી બોલાવીને અને અમે પાણી બધું ઉલે ચાલવા લાગે તો અમે બધું અહીંયા નીકળી શકીએ. બહાર નીકળાતું નથી. અમારા છોકરા નીકળે કેમ? ટાઉન હોલની પાછળની ગલીમાં અમે રહીએ છીએ. ત્યાં ગટરની સમસ્યા રોજ માટેની છે. ઘરની અંદર પાણી આવી જાય, છોકરા છે અહીંયા નીકળે તો ગોઠડે જેવું પાણી ભરી જાય. અમે રિક્વેસ્ટ કરીએ છીએ, હજી કોઈ આને કોઈ હલ નીકળવું નથી. તો હું ખાસ કરીને વિનંતી કરું છું કે ભાઈ આ અમારી ગટરની સમસ્યાનો હલ તમે કાઢો. અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું. આ કેટલા દિવસથી અમે ગુચે મળીએ છીએ અને કહીએ છીએ, ફોન કરીએ છીએ, આનો કોઈ રસ્તો નીકળતો નથી. તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનું કંઈક હલ કરો, અમે સુખ શાંતિથી જિંદગી જીવી શકીએ, નળનું ચોખ્ખું પાણી પી શકીએ. આ પાણીની તકલીફ પડે, નળ ને ગટરનું પાણી બધું એક થઈ જાય, એમાં જ નળ કનેક્શન આવે છે. અને આ ફરિયાની અંદર અમારા પેંડીએ પાણી ભરાઈ જાય છે. આની કંઈક રિક્વેસ્ટ કરીએ અમે કે આનું કંઈક હલ કરો તો વધારે સારું. નર્મ વિનંતી કરીએ અમે તમારા